આજે સમગ્ર દેશમાં ખાસ કરીને સિંધી સમાજના લોકો ચેટીચાંદનો પાવન તહેવાર મનાવી રહ્યા છે। આ દિવસ ઝૂલેલાલ ભગવાનની જન્મ જયંતિ તરીકે મનાવવામાં આવે છે। દેશભરમાં ઉત્સાહ અને આનંદનો માહોલ છે। ત્યારે આજે અમદાવાદ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું, જેમાં લોકોએ ભજન કીર્તન અને શોભાયાત્રા સાથે આ તહેવારની ઉજવણી કરી। સિંધી સમાજના મુખ્ય તહેવાર ચેટીચાંદ નિમિત્તે આજે દેશભરમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ છવાયો છે। આ પાવન દિવસ ઝૂલેલાલ ભગવાનની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે, જેમણે સમાજને એકતા, શાંતિ અને ધાર્મિકનો સંદેશ આપ્યો હતો। શ્રદ્ધાળુઓ દ્વારા બહેરાણા સાહેબની શોભાયાત્રા, ભજન કીર્તન અને નદી દરિયા કિનારે વિશેષ પૂજા કરવામાં આવી રહી છે। ઝૂલેલાલ ભગવાનને વરુણા દેવનો અવતાર માનવામાં આવતો હોવાથી આ દિવસ પાણીનું વિશેષ મહત્વ રહે છે। અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો જોડાયા હતા। પરંપરાગત વેશભૂષા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ધાર્મિક વિધિઓ સાથે તહેવારને ભવ્ય રીતે ઉજવાયો છે। આ પ્રસંગે લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી રહ્યા છે। ભારત પાકિસ્તાન વિભાજન બાદ સિંધી સમાજના લોકો ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત દેશના વિવિધ ભાગોમાં વસવાટ કરી રહ્યા છે અને આજે પણ પોતાની સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખી રહ્યા છે।